સુરતના વરાછા વિસ્તારમાં રહેતા જાણીતા ઉદ્યોગપતિના ફ્લેટમાં ગત રાત્રે ચોરીની ઘટના। ચોર જ્યારે ઘરમાં ઘૂસ્યો ત્યારે તેને બિલકુલ અંદાજ નહોતો કે ઘરના ખૂણે ખૂણામાં છેક બેડરૂમ સુધી સીસીટીવી કેમેરા લગાવેલા હશે। સામાન્ય રીતે સુરક્ષા માટે લોકો હોલ કે ગેલેરીમાં કેમેરા રાખતા હોય છે। ઉદ્યોગપતિની સતર્કતાએ ચોરની મુશ્કેલી વધારી દીધી હતી। પલંગ પર બેસીને આરામથી કરી ચોરીની ઘટના બેડરૂમના સીસીટીવીમાં કેદ। ચોરી કર્યા બાદ ભગવાન કૃષ્ણનું ચિત્ર પણ ફાડ્યું। ફાટેલું શ્રી કૃષ્ણ ભગવાનનું ચિત્ર જોઈને ફરિયાદીની માતા શારદાબેન બોલ્યા, અરે રે, ચોરે ચોરી તો કરી પણ મારા દ્વારકાધીશની તસવીર પણ ફાડી। ફાટેલી તસવીર જોઈ રડ્યા। આ દ્રશ્ય જોઈને વરાછાના પીઆઈ રામભાઈ ગોજિયા કંપી ઉઠ્યા। તે પોતે પણ ઠાકર દ્વારકાધીશમાં અતૂટ વિશ્વાસ ધરાવતા હોય ત્યારે એમના ટીમના સારથી એવા સર્વેલન્સ એસના પીઆઈ એજી પરમાર અને તેની ટીમ સામે નજર કરતા તેઓએ તુરંત આગળની કમાન સંભાળી। ટેકનિકલ સોર્સિસથી પેટલાદ પોલીસની મદદ લઈને આરોપીને હસ્તગત કરી ગણતરીના કલાકોમાં ઝડપી પાડી અને પીઆઈ એચબી પટેલ અને તેની ટીમ દ્વારા આરોપીને સ્થળ ઉપર લઈ જઈને તેનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને ચોરીનો તમામ મુદ્દામાલ હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી। રિપોર્ટ નૈતિક રેશમવાળા, સુરત। આપનું નામ? મારું નામ કેયુર હિંમતભાઈ ખેની છે। સવારના 8 વાગ્યાના સુમારે અમે લોકોને જાણ થઈ કે ઘરમાં ચોરીનો બનાવ બન્યો છે અને મારા મધરે તરત જ એમને ખ્યાલ આવ્યો કે આપણા મંદિરમાં બી કૃષ્ણ ભગવાનનો ફોટો ફાડી અને તસ્કરો બધું લઈ ગયા છે। અમે મંદિરથી લઈને રૂમથી લઈને બધું ચેક કર્યું તો અમને જાણ થઈ। તરત જ અમે વરાછા પોલીસ સ્ટેશનને ફોન કર્યો 100 નંબર પર અને પોલીસની કાર્યવાહી તરત જ આવી ગઈ અને તમામ સ્ટાફ સાથે ગોજિયા સાહેબ અને પરમાર સાહેબ આવી ગયા। એમને એ સમયે તમામ ઘરના અંદરના અને બહારના સીસીટીવી ફૂટેજ જે મેળવી અને એક જે ઘરની બધી વસ્તુઓનું નિરીક્ષણ બી ચાલુ કર્યું ત્યારે ખબર પડી કે ઘરમાં અમારા ફોન બી જતા રહ્યા છે, મારા મધરનો અને અમારો એક જૂનો ફોન કે જે 2024ના જુલાઈમાં એક અમારા સાથે બનાવ બન્યો હતો કે દ્વારકામાં અમારી ગાડીને અમે ખૂબ તણાઈ ગયા હતા। એ સમયે એ ફોનના માધ્યમથી અમે બચેલા અને એનડીઆરએફની ટીમ અને ગુજરાત સરકારની ઝડપી કાર્યવાહીના હિસાબે અમે બચેલા। તો એક યાદગીરી રૂપે એ ફોન સાચવી રાખેલો, ક્યારેક ક્યારેક ચાર્જ કરીને રાખતા હતા। એટલે એ ફોન જ્યારે એમણે એમના નાખ્યો એટલે અમે ખબર પડી કે એમનું ટ્રેકિંગ બી શરૂ કરી દીધેલું। એ ટ્રેકિંગના માધ્યમથી ખબર પડી કે સાથે સાથે આ વ્યક્તિ સવારના મતલબ ચોરી કરી 2.5 કલાક સુધીની ચોરી કરીને સવારના એક એસટી બસમાં બેસી અને સૌરાષ્ટ્ર તરફ રવાના થઈ ગયો હતો। જોગાનું જોગ એવું બી થાય છે કે કદાચ એ એમની જે રૂટ છે સૌરાષ્ટ્ર તરફ ગયો એટલે પકડાઈ ગયો। જો કોઈ ટ્રેનમાં બેસીને કોઈ બીજા રાજ્યમાં હોતે તો એ સ્પીડથી ન પકડાતે। ગુજરાતમાં એ સૌરાષ્ટ્ર તરફ પહોંચતા પહેલાં જ કહેવાય ને કે ભગવાન દ્વારકાધીશ જેમનો એ ફોન જેમણે એમને બચાવ્યા હતા એ ફોન એ લઈ ગયો અને એ જ ટ્રેકિંગ કરીને અમને બતાવતો હતો। અહીંયા પોલીસ ડિપાર્ટમેન્ટ કમ્પ્લીટલી એમને લાઈવ દેખાતું હતું કે આ વ્યક્તિ ક્યાં ક્યાં જઈ રહ્યો છે અને એમની હરેક ચેકપોસ્ટ રાહ જોઈએ હતી અને છેલ્લે લગભગ ધોલેરા પહેલાં એમને તારાપુર અને વટાવણની આસપાસ એમને પકડી ઘરમાંથી નાનું મોટું પરચુરણ વસ્તુ મળી અને છોકરાઓની નાની મોટી જ્વેલરી, થોડું ઘણું સેવિંગ્સ, એમની પીગી બેંક, અમારી ઘડિયાળ, આ બધું મળીને એ બધી રકમ 14 લાખ આસપાસની ગયેલી છે। જે બધી જ વસ્તુ હેમખેમ ઇવન નાનું એક નખ્યું બી એ લઈ ગયો હશે તો એ બધી જ વસ્તુ અમને કાલે જ્યારે એ પકડાઈ ગયો અને વિડીયો કોલના માધ્યમથી અમે જ્યારે નિરીક્ષણ કરાવ્યું સાહેબે ત્યાંના પોલીસ સ્ટેશનથી સુરત પોલીસ સ્ટેશન સુધી તો એક એક વસ્તુ અમને મળી ગઈ છે પાછી અને અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમે ગુજરાત સરકાર, ગુજરાત પોલીસ, સુરત પોલીસ, વરાછા પોલીસ, ઇવન તારાપુર પોલીસ, તમામ ડિપાર્ટમેન્ટ કે જેમણે આ એક મિશન અમારા નજર સામે એક ફિલ્મી સ્ટાઇલમાં મિશન હતું, અમારા જીવ બી ઉપર હતા કે આ સાથે જ્યારે કૃષ્ણ ભગવાનનો ફોટો ફાટેલો હતો ને ત્યારે અમને ચોરી કરતા બીજા બી કોઈ આશંકા કે આ શું ઈરાદેથી આ વ્યક્તિ આવ્યો હોઈ શકે અને એક સદનસીબે કે અમારા દરવાજા અમે લોક કરીને સૂઈએ છીએ અને એના લીધે એ અંદર પ્રવેશી ન શક્યો, પણ જ્યાં જ્યાં ખુલ્લું હતું ત્યાં એમણે બધું જ નિરીક્ષણ કરી અને બધી વસ્તુઓ મેળવી લીધેલી।